નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12ના વધુ એક યુનિટનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે એક નવું યુનિટ નંબર 4 એની આજે આપણે શરૂઆત કરીએ. આજે આપણે યુનિટ નંબર 5 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેનું નામ છે કર્મચારી વ્યવસ્થા, જેને અંગ્રેજીમાં આપણે સ્ટાફિંગ તરીકે ઓળખી શકીએ કે ભાઈ ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ છે એની વ્યવસ્થા કઈ રીતના થાય છે, એમની ભરતી કઈ રીતના થાય છે, આ તમામ માહિતી આપણને આ યુનિટમાંથી આજે મળશે. તો સૌપ્રથમ આપણે એની પ્રસ્તાવના જોવાનો પ્રયત્ન કરીએ. તો કે ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉદ્યોગોએ ઉત્પાદનનું કાર્ય મોટા પાયે શરૂ કર્યું. શરૂઆતના તબક્કે તેમાં કોઈ ચોક્કસ કાર્ય પદ્ધતિ ન હતી. ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની પ્રવૃત્તિ શરૂ થઈ. પરિણામે કર્મચારીઓનું શોષણ થવાની શરૂઆત થઈ અને 19મી સદીના અંત ભાગમાં આગવી સૂઝ ધરાવતા સંચાલકોને સમજાયું કે ઉત્પાદનમાં જળ સાધન સામગ્રી કરતાં લાગણીશીલ કર્મચારીઓ વધુ અગત્યના છે. જો તમે આ બહુ પેરેગ્રાફ અગત્યનો છે. એણે એમ કીધું કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ધીમે ધીમે ઉદ્યોગો દ્વારા ઉત્પાદન થવા માંડ્યું. ઓછા ખર્ચે કેમ વધુ નફો થાય, આવી રીતના સંચાલકો વિચારવા માંડ્યા અને આના પરિણામે એવું જોવા મળ્યું કે કર્મચારીઓનું શોષણ થવા લાગ્યું. સાવ ઓછા પગારે વધુમાં વધુ કામ છે એમની પાસેથી લેવામાં આવતું. આવું બન્યું. સમય જતાં 19મી સદીના અંત ભાગમાં આવી આગવી સૂઝ ધરાવતા સંચાલકોને સમજાયું કે ભાઈ ઉત્પાદનમાં જળ સાધન સામગ્રી કરતાં લાગણીશીલ જે કર્મચારીઓ છે એ વધુ અગત્યના છે. તો તેઓને સમજાયું કે યંત્રો આપોઆપ નથી ચાલતા, પણ કર્મચારીઓ ચલાવે છે. આપણને એમ થાય કે બાલો ઝાઝા ભાગનું કામ છે એ તો યંત્રો કરે છે. તો યંત્ર ચાલુ કરવા માટે પણ આપણને એમ થાય કે ભાઈ હવેના બધી ટેકનોલોજીની યંત્રો છે એ બધા રિમોટથી ચાલે છે, પણ રિમોટની સ્વિચ દબાવવા માટે પણ માણસની જરૂર તો પડે જ તે. એટલે કોઈ પણ ધંધાકીય એકમ જે છે, આવું ધંધાકીય એકમ કર્મચારી વગરની કલ્પના કરી શકે નહીં. પરિણામે કર્મચારીઓની ભરતી કરવી પડે, પસંદગી કરવી પડે, નિયુક્તિ કરવી પડે, એમને બઢતી આપવી પડે, બદલી આપવી પડે, તાલીમ આપવી પડે. આવા વગેરે માટે વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાતનો અનુભવ થયો. આવી રીતના આજના આ યુનિટમાં આપણે કર્મચારી વ્યવસ્થા એટલે કે કર્મચારીને કોઈ નવા ધંધાકીય એકમમાં ભરતી કરવામાં આવે ત્યારથી લઈને કર્મચારી છૂટો થાય એ દરમિયાન કેવા કેવા પ્રયત્નો કરવાના હોય છે, આ તમામ વિશેની માહિતી જે છે એ આપણે આજના આ યુનિટમાં મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. તો સૌપ્રથમ જોઈએ તો સ્ટાફિંગ કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થાનું કાર્ય સંચાલનના અન્ય કાર્યો જેટલું જ મહત્વનું છે. તે શક્તિ વિકાસની પ્રક્રિયા છે, તે વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે, સાથે કર્મચારીઓમાં મનોબળ વધારવાની પ્રક્રિયા છે. આમ વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે. અગાઉ સંચાલનમાં માનવ તત્વને જોઈએ તેટલું મહત્ત્વ આપવામાં આવતું ન હતું. એકમમાં આયોજન શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય તથા વ્યવસ્થા તંત્રની રચના પણ યોગ્ય રીતે કરવામાં આવી હોય, પરંતુ જો કર્મચારીઓની અયોગ્ય પસંદગી અને તાલીમમાં ખામી હોય તો એકમ છે એ સફળ થઈ શકતું નથી. એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે. કર્મચારી વ્યવસ્થા એકમમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે. ફરી એકવાર જોઈએ. કર્મચારી વ્યવસ્થામાં એવું કહેવામાં આવ્યું આ પેરેગ્રાફમાં કે કર્મચારી છે એ વ્યવસ્થાનું કાર્ય સંચાલનનો અન્ય કાર્ય જેટલા છે એટલું જ મહત્ત્વનું છે. અગાઉના યુનિટમાં
આપણે સંચાલનના કાર્યો કેવા છે, આયોજન શું છે, હેતુ કેવી રીતના નક્કી થાય, આ તમામની માહિતી મેળવી. એણે એમ કીધું કે સૌથી અગત્યનું હોય તો વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે. જુઓ તમે, કર્મચારી વ્યવસ્થા એ વ્યક્તિ વિકાસની એક પ્રક્રિયા છે. બધું જ બરાબર હોય, આયોજન બરાબર હોય, કર્મચારી વ્યવસ્થા તંત્ર બરાબર હોય, પણ જો કર્મચારીની અયોગ્ય પસંદગી થાય, આવડત ન ધરાવતા હોય એવા લોકોની પસંદગી થાય, તાલીમમાં ખામી હોય, તો કોઈ દિવસ સફળતા પ્રાપ્ત કરી શકે નહીં. એનો ખ્યાલ જોવાનો પ્રયત્ન આપણે કરીએ તો ખ્યાલ જોઈએ તો સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા એટલે કે એને તાલીમ આપવી અને જાળવી રાખવા સાથે સંબંધ ધરાવે છે. વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી કરવી, એમની પસંદગી કરવી, એમની તાલીમ આપવી, બઢતી એટલે કે પ્રમોશન આપવું અને તેમની નિવૃત્તિ પછીના કાર્યમાં જેમાં પેન્શન ને એનો બધાનો સમાવેશ થાય. તો આ તમામની એમાં સમાવેશ કરવામાં આવે છે. હવેનો અને ખૂબ જ અગત્યનો કર્મચારી વ્યવસ્થા છે તો એના લક્ષણો કેવા હોય, તો આવી લાક્ષણિકતાઓ જોવાનો પ્રયત્ન કરીએ તો પહેલું જ છે સંચાલનનું અગત્યનું કાર્ય છે. સંચાલનનું સૌથી અગત્યનું જો કોઈ કાર્ય હોય તો એમાંનું એક કાર્ય આ સ્ટાફિંગ એટલે કે કર્મચારી વ્યવસ્થાઓ કરવાનું છે. સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન અને અંકુશની જેમ કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું અગત્યનું કાર્ય છે. આમ પહેલું જ લક્ષણ જોઈએ તો સંચાલનના આયોજન કરતી વખતે ઘણા બધા કાર્યો હોય છે, જેમાં આયોજનનો સમાવેશ થાય, વ્યવસ્થા તંત્રનો સમાવેશ થાય, દોરવણીની, સંકલન, અંકુશ. એમ કર્મચારી વ્યવસ્થા એટલે કે સ્ટાફિંગ પણ એટલું જ અગત્યનું છે. આપણે આગળ જોઈએ એમ કે જો અયોગ્ય અને બિનકાર્યક્ષમ કર્મચારી પસંદ થાય તો ધંધાકીય એકમ સફળતા મેળવી શકે નહીં. કર્મચારી વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. જુઓ તમે કે ધંધાકીય એકમમાં જો કર્મચારી જ ન હોય તો એકમનું અસ્તિત્વ શક્ય રહેતું નથી. એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ ચાલુ રહેશે એમ કહી શકાય. એટલે કે કાયમી અને સતત ચાલતી પ્રક્રિયા છે. પછી જોઈએ તો માનવ સંબંધો સાથે નિસ્બત ધરાવે છે. આવું જે કાર્ય છે એ કોની સાથે સંબંધ ધરાવે છે તો કે માનવ સંબંધ સાથે એને નિસ્બત છે. નિસ્બતનો અર્થ થાય એને લેવા દેવા છે. કર્મચારી વ્યવસ્થાનો હેતુ યોગ્ય કર્મચારીઓ મેળવી તેમનો એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. કર્મચારી ઉત્પાદનનું એકમાત્ર જીવંત સાધન છે. તેને લાગણી અને સ્વમાન છે. તેની સાથે માનવતાભર્યું વર્તન અપેક્ષિત છે જેથી તે માનવ સાથે સંબંધ ધરાવે એવું બની શકે. એટલે માનવ સંબંધો સાથે નિસ્બત ધરાવે છે. ત્યારબાદ જોઈએ તો પ્રવૃત્તિઓ ગતિશીલ બને એવો પ્રયત્ન કરવામાં આવે. યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે. આપણે જોઈએ તો બીજું એક લક્ષણ પ્રવૃત્તિઓ છે એ ઝડપથી અને ગતિશીલ રીતે થાય એવા પ્રયત્ન કરવામાં આવે છે. યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે જો એકમની દરેક પ્રવૃત્તિઓ ગતિશીલ બને તો ઝડપથી કાર્ય થઈ શકે. અન્ય કાર્યો સાથે સંબંધ છે. સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ સાથે પણ કર્મચારી વ્યવસ્થાને સંબંધ છે. વિસ્તૃત પ્રવૃત્તિ છે. કર્મચારી વ્યવસ્થા એ ફક્ત કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, પરંતુ કર્મચારીઓ મેળવવા, કેળવવા, જાળવવા અને તેમનો વિકાસ કરવો એનો પણ સમાવેશ એમાં થાય છે. સાતમું લક્ષણ જોઈએ તો એમાં મૂડી ખર્ચ એટલે કે એક પ્રકારનું રોકાણ છે. કર્મચારીઓની ભરતી કરે, એની પસંદગી કરવામાં આવે, એની તાલીમ અને વિકાસ માટે કરેલ ખર્ચ એ ધંધાનો ખર્ચ ન ગણતા
એક પ્રકારનું મૂડીરોકાણ કરવામાં આવે, કેમ કે મૂડીરોકાણ છે એ ભવિષ્યમાં વળતર આપી શકે. તો આવી રીતના જો કર્મચારીઓને ભરતી કરીને એની પસંદગી કરીને એને તાલીમ આપવામાં આવે, એને વિકસાવવામાં આવે, એના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરવામાં આવે, તો આવી બધી કાર્ય કરવા માટે ખર્ચ કરવો પડે. તો એને ધંધાનો ખર્ચ ન ગણતા એને રોકાણ ગણવામાં આવે, કેમ કે રોકાણ કર્યું હોય તો ભવિષ્યમાં એ વધુ નફો લઈને પાછું આપણને વળતર મળી શકે છે. હવે આ સ્ટાફિંગ એટલે કે કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ જોવા જઈએ તો સંચાલનના ક્ષેત્રોમાં કર્મચારી સંચાલન એક આગવું સ્થાન ધરાવે છે. જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો ગયો તેમ તેમ તેનું મહત્ત્વ પણ વધતું ગયું છે. કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. જો આ ખૂબ જ અગત્યનો છે. ફરીવાર, કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. જળયંત્રોની માવજત ઉત્પાદનમાં વધારો કરી શકે, જ્યારે કર્મચારીઓ તો વધુ સારા પરિણામ આપી શકે છે. ધંધાકીય એકમના ભવિષ્યનો આધાર અન્ય પરિબળોની સરખામણીએ તેમાં કામ કરતા કર્મચારીઓ પર વધુ રહેલો છે. તેઓ એકમનું એકમાત્ર જીવંત સાધન છે. બાકી બધા તો નિર્જીવ અને જડ સાધનો સાથે કામ કરવાનું હોય. જો ચેતનવંતું કોઈ એક સાધન હોય તો એ મનુષ્ય છે, માનવ સહસાધન છે. તેમને ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાય નહીં કે તેઓમાં લાગણી અને સ્વમાન છે, અલગ અલગ આવડત, હોશિયારી અને સમજ છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો, તેઓ બાકીની બધી જ બાબતોમાં તમારો ખ્યાલ રાખશે. આ વાત આપણે વારંવાર અગાઉ આવી ગઈ હતી કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બધું સાચવી લેશે. જો ધંધાના કર્મચારીઓ હોય, ધંધાના કર્મચારીને વ્યવસ્થિત રીતે સાચવવામાં આવે, એનું ધ્યાન રાખવામાં આવે, તો એ કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક અને દિલથી કામ કરે છે અને ધંધાકીય એકમ છે એને પ્રગતિના પંથે દોરી જાય છે. હવે આપણે એના મહત્ત્વના જે બધા ટોપિકો છે એ મહત્ત્વના ટોપિક સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલો મુદ્દો છે ચાલક બળ છે. ધંધાકીય એકમનું ચાલક બળ છે. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એ એકમનું ચાલક બળ છે. ઉત્પાદનના અન્ય સાધનો સાથે કર્મચારીઓ હોય તો જ ધ્યેય સિદ્ધિમાં સરળતા રહે છે એમ કહી શકાય. તો પહેલું જ આપણે એનું મહત્ત્વ જોઈએ તો ધંધાકીય એકમનું ચાલક બળ. ચાલક બળ શબ્દ વધુ સમજવા માટે આપણે સમજીએ કે જો આપણે ટુ વ્હીલ કોઈ બાઇક હોય, હોન્ડા બાઇક હોય, માની લો કે હોન્ડાની કોઈ પણ બાઇક હોય, ટુ વ્હીલ હોય, તેને ચલાવવું હોય તેને ચાલક બળ તરીકે આપણે એમાં પેટ્રોલ નાખવું પડે. જો એમાં પેટ્રોલ ન હોય તો એ ચાલી શકે નહીં. એવી જ રીતના સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એ એકમનું ચાલક બળ છે. ઉત્પાદનના અન્ય સાધનો સાથે કર્મચારીઓ હોય તો જ ધ્યેય સિદ્ધિમાં સરળતા રહે છે એમ કહી શકાય. બીજું, પ્રવૃત્તિઓ ગતિશીલ રહે. યોગ્ય કર્મચારી વ્યવસ્થા એ ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે. ધંધાકીય પ્રવૃત્તિ ગતિશીલ રહે એ માટે પણ યોગ્ય કર્મચારી વ્યવસ્થા છે એ ખૂબ જ જરૂરી છે. સંચાલનના અન્ય કાર્યો માટે પણ આ કર્મચારી વ્યવસ્થા જરૂરી છે. સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, તો આયોજન કરનારે કોઈ વ્યક્તિઓ જ હશે, જીવંત વ્યક્તિ. વ્યવસ્થા તંત્રની રચનામાં સત્તા અને જવાબદારી છે એ જીવંત વ્યક્તિઓને જ સોંપવામાં આવે. સંકલન વ્યક્તિઓ વચ્ચે જ કરવાનું હોય. દોરવણી અને અંકુશ એ પણ જીવંત વ્યક્તિઓ વચ્ચે જ રાખવાનો હોય છે. આમ સંચાલનના અન્ય કાર્યો માટે પણ આ જરૂરી છે. બીજું અને અગત્યનું કે કર્મચારીઓ એ એકમના હાથ પગ છે. હવે આપણને ખ્યાલ છે કે ઘણીવાર જ્યારે આપણે કદાચ રમતમાં એમ કીધું હોય કે ભાઈ એક હાથે કામ કરવાનું છે અથવા એક દિવસ આપણે એક હાથનો જ ઉપયોગ કરવાનો છે,
આપણે હાથ હોવા છતાં આપણે જો એક જ હાથે ઉપયોગ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે એક હાથે કામ કરવું, એક પગે ચાલવું, આ કેટલું બધું અઘરું છે. આપણે પ્રયત્ન કર્યો હોય, ઘણીવાર લંગડી રમતા હોય તો લંગડીમાં સતત લાંબો સમય સુધી આપણે એક પગે ચાલી શકતા નથી, બીજા પગને જરૂર પડે જ તે. એવી જ રીતના હાથમાં પણ એવું છે, એક હાથે વધુ સમય કામ કરી શકીએ નહીં. તો આમ કર્મચારીઓ છે એ એકમના હાથ પગ છે. જો આવા કર્મચારીઓ ન હોય તો ધંધાકીય એકમ સફળતા પ્રાપ્ત કરી શકે નહીં. સંચાલનમાં આયોજનનું કાર્ય એ માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે છે, તો કર્મચારી વ્યવસ્થા એ માનવ શરીરના હાથ પગનું સ્થાન ધરાવે છે. તેમના વિના એકમની પ્રવૃત્તિઓ થઈ શકશે નહીં. કર્મચારીઓમાં સંતોષ હોય, કર્મચારીઓની ફરિયાદો, મુશ્કેલીઓને સમજીને તેનો ઝડપી નિકાલ કરી શકાય છે. એકમના કાર્યોનું યોગ્ય આયોજન અને તે કાર્યની યોગ્ય વહેંચણીને કારણે કર્મચારીઓમાં સંતોષની લાગણી ઊભી કરવી પડે. આમ કર્મચારીઓમાં સંતોષની લાગણી રહે એવો પ્રયત્ન કરવો પડે છે. ત્યારબાદ જોઈએ તો સંબંધોમાં સંવાદિતતા સર્જાય એવો પ્રયત્ન કરવો પડે. સંબંધોમાં સંવાદિતતા એટલે તો કે યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું થાય એવા પ્રયત્ન કરવામાં આવે. તેથી માલિક અને કર્મચારીઓ વચ્ચેના સંબંધોમાં સંવાદિતતા જળવાય. આપણે અગાઉ જ વાત કરી હતી કે મોટા ભાગના ધંધાકીય એકમના પ્રશ્નો કયા છે, તો કે માલિકોને એમ લાગે છે કે અમે પગાર આપીએ છીએ એ પ્રમાણે કામ નથી થતું, અને કર્મચારીઓને એવું થાય છે કે અમે કામ કરીએ છીએ એ પ્રમાણે અમને પગાર મળતો નથી. તો આવી રીતના સતત કર્મચારીઓ અને માલિકો વચ્ચે સતત સંઘર્ષ જોવા મળે. એકમની પ્રતિષ્ઠામાં વધારો. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમની અમૂલ્ય સંપત્તિ છે. તેઓ ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે એમ કહી શકાય. ત્યારબાદ જોઈએ તો સતત ચાલતી પ્રક્રિયા છે. કર્મચારીઓ વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહે છે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. કર્મચારીઓ વિના એકમનું અસ્તિત્વની કલ્પના કરવી આ અશક્ય છે. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે એમ આપણે કહી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, હવેનો જે ટોપિક છે માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા. તો આ બધા વિદ્યાર્થી મિત્રોએ જો PDF જોઈ હોય તો PDFમાં 30% કોર્સ જે બાદ થયો છે એમાં આ ટોપિકનો સમાવેશ કર્યો નથી. માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા આ વર્ષ પૂરતું આ ટોપિકમાંથી પ્રશ્નો પૂછી શકાશે નહીં, પણ આપણે 1-2 મિનિટમાં એની ચર્ચા કરી લઈએ, કેમ કે એ ઓલા વર્ષે તો પૂછાવાનું જ છે. એટલે અગત્યના એક ભાગ તરીકે જાણકારી માટે જરૂરી છે. તો કે માનવ સંસાધન છે એ સંચાલનનો જ એક ભાગ છે. બીજા અર્થમાં કેવું હોય તો માનવ સંસાધન માનવીય એ અમૂલ્ય મિલકત ગણી શકાય. ભૌતિક સુખ સુવિધામાં વધારો, ઉત્તેજક વેતન પ્રથાઓ અને કર્મચારીઓની કલ્યાણ જેવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય. આનો માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા છે. પછી એના 2 ભાગ પાડી શકાય. તો કે આયોજન સાથે સંબંધિત ધરાવે છે અને વળતર અને વિકાસ સંબંધી. પણ આ 2 ટોપિકનો પણ સમાવેશ કર્યો નથી. તો હવે જે આપણે અભ્યાસ કરવાનો છે એ છે કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા આખી કેવી રીતના છે, કે ભાઈ આવી કર્મચારી વ્યવસ્થા છે એની પ્રક્રિયા કેવી રીતના કરવામાં આવે, એમાં કેનો સમાવેશ થાય. પ્રોસેસ ઓફ સ્ટાફિંગ, કે ભાઈ આવી કર્મચારી વ્યવસ્થા ગોઠવવી છે તો એ કર્મચારી વ્યવસ્થા કેવી રીતના ગોઠવી શકાય, તો એના વિશે માહિતી આપણે થોડી મેળવીએ. તો કે કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા, આ પૂરી પ્રક્રિયા શરૂઆતથી લઈને કર્મચારી રિટાયર્ડ થાય ત્યાં સુધી
કેવી રીતના કામ કરે છે તો જોઈએ તો કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા, જેને અંગ્રેજીમાં પ્રોસેસ ઓફ સ્ટાફિંગ તરીકે ઓળખી શકાય, એક ઉદ્યોગપતિના જણાવ્યા અનુસાર સારો, અનુભવી, કલ્પનાશીલ અને પ્રમાણિક કર્મચારી એ ધંધાકીય એકમની મિલકત સમાન છે. જો ધંધાની એકમની જે મિલકતો હોય એની સાથે એક નિષ્ઠાવાન પ્રમાણિક કર્મચારીની તુલના કરી છે. ધંધાકીય એકમની શરૂઆતથી કર્મચારીઓની ભરતીનું કાર્ય મહત્ત્વનું બની જાય છે. કોઈપણ પ્રકારની લાગવક, ભ્રષ્ટાચાર કે સગાવાદ છોડીને તટસ્થ રીતે યોગ્ય લાયકાત, કૌશલ્ય, જ્ઞાન ધરાવતા અને નિષ્ઠાવાન વ્યક્તિની કર્મચારી તરીકે ભરતી કરવી જોઈએ. તે માટે વૈજ્ઞાનિક ભરતીની પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. તો ભરતી કેવી રીતના કરવી અથવા ભરતી કેવી રીતે થાય છે એ જોઈએ. તો સૌપ્રથમ ભરતી અંગ્રેજીમાં કહેવાય રિક્વાયરમેન્ટ. ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે. યાદ રાખજો, વિકલ્પમાં અથવા એક માર્કમાં પૂછી શકાય કે ભરતી એ કેવી પ્રક્રિયા છે, તો કે ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે. નવું એકમ સ્થપાય, ચાલુ એકમનો વિકાસ થાય, કર્મચારી રાજીનામું આપે અને મૃત્યુ કે નિવૃત્તિ જેવા કારણોસર દરેક એકમે ભરતી કરવી પડે છે. આમ ભરતી કરવી પડે એનો એક સામાન્ય અર્થ જોવાનો પ્રયત્ન કરીએ કે ભરતીનો અર્થ જણાવો. આ પણ એક માર્કમાં પ્રશ્ન પૂછાય છે. તો સામાન્ય બે પ્રકારે હોય છે. એક વૈજ્ઞાનિક ભરતી હોય અને એક સામાન્ય અર્થમાં ભરતી હોય. સામાન્ય અર્થમાં ભરતી એટલે કર્મચારીઓને શોધવાની, તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહન કરવાની પ્રક્રિયા. આને આપણે સામાન્ય અર્થમાં ભરતી છે એ કહી શકીએ કે ભાઈ હાવ સામાન્ય અને સાદા અર્થમાં ભરતી કેવી હોય, તો જ્યારે કર્મચારીઓને ગોતવા જરૂર હોય ત્યારે એમને નોકરી માટે અરજી કરે એવું પ્રોત્સાહન આપવું, અને સામાન્ય અર્થમાં ભરતી કહી શકાય. પણ ભરતીનો અર્થ એટલો ટૂંકો છે નહીં. તો આપણે આવી ભરતીને વિશાળ અર્થમાં જોવી હોય તો ભરતી એટલે યોગ્ય સમયે, આ ખાસ યાદ રાખજો, ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓને મેળવવાની પ્રક્રિયા. આને આપણે વૈજ્ઞાનિક ભરતી પણ કહી શકીએ. ફરી એકવાર જુઓ, આપણે આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે, વારંવાર પૂછાય છે. વૈજ્ઞાનિક ભરતી અથવા વિશાળ અર્થમાં ભરતી એટલે શું? તો કે ભરતી એટલે યોગ્ય સમયે, જ્યારે જરૂર હોય ત્યારે જ કર્મચારીઓની ભરતી કરવામાં આવે. બીજું કે જેટલા જોઈએ તેટલી સંખ્યામાં જ ભરતી કરવામાં આવે. 5ની જરૂર હોય તો 5ની ભરતી કરવામાં આવે. પછી 5 જગ્યા ખાલી હોય અને 10 જણાની ભરતી કરીએ તો એનો કોઈ અર્થ નથી. યોગ્ય જગ્યા માટે, એટલે જે પોસ્ટ ખાલી હોય એની જ માટે ભરતી કરવી જોઈએ. સૌથી અગત્યની વાત કે વ્યક્તિ પાછી લાયકાત ધરાવતી હોવી જોઈએ. લાયકાત જ ન ધરાવે તો એવા વ્યક્તિને એવો હોદ્દો આપવો જોઈએ નહીં. તો આમ વિશાળ અર્થમાં કેવું હોય તો યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા, એને આપણે ભરતી કહી શકીએ. હવે આવી ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનો કયા હોય? તો ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનોનો કોષ્ટક જોઈએ. વિશેષ ઊંડાણપૂર્વકની ચર્ચા જ્યારે હવે પછીનો લેક્ચર આવે ત્યારે કરશું, પણ અત્યારના આપણે ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનો જોઈએ. તો ભરતી માટેના મુખ્ય 2 પ્રાપ્તિ સ્થાનો હોય. એક છે આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બીજું છે બાહ્ય. આંતરિક પ્રાપ્તિ સ્થાનોનો અર્થ એવો થાય કે ધંધામાં જ કામ કરતા હોય એવા જ કર્મચારીઓને અથવા એના સગા સંબંધીઓની ભરતી કરી લેવામાં આવે, એને આંતરિક પ્રાપ્તિ સ્થાનો કહેવાય. બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાં જાહેરાત આપીને એને જે ભરતી કરવામાં આવે એને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો કહેવાય. તો સૌપ્રથમ જોઈએ કે આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં કોનો સમાવેશ થાય છે. તો આંતરિક પ્રાપ્તિ સ્થાનો જોવા જઈએ તો પહેલું છે બઢતી, એટલે કે પ્રમોશન આપીને. કોઈ વ્યક્તિને પ્રમોશન આપી દો તો એ જગ્યા પૂરાઈ જાય. દાખલા તરીકે ક્લાર્ક હોય એને તમે હેડ ક્લાર્ક બનાવી દો, અથવા પટ્ટાવાળા હોય એને તમે ક્લાર્ક આપો, તો આ જે પ્રોસેસ થઈ એને બઢતી આપી કહેવાય.
ત્યારબાદ બદલી કરીને ઘણીવાર એક વિભાગમાંથી બીજા વિભાગમાં કર્મચારીની બદલી કરી દેવામાં આવે અથવા એક એકમમાંથી બીજા એકમમાં બદલી કરવામાં આવે. આવી રીતના પણ પ્રાપ્તિ સ્થાન કરી શકાય. આ બધા આપણે આંતરિક પ્રાપ્તિ સ્થાનો જોઈએ છીએ. ત્યારબાદ કર્મચારીઓના મિત્રો હોય, આપણે અહીંયા પહેલેથી જે કામ કરતા હોય એમને રજૂઆત કરવામાં આવે કે ભાઈ આવી રીતના કોઈને જરૂર હોય તો એને આપણે ભરતી કરવાની છે. તો કર્મચારીઓના મિત્રો અથવા સગા સંબંધી હોય તો એને આવી ભરતી માટે તક આપવામાં આવે. અગાઉ છૂટા કરેલા કર્મચારીઓ હોય એમને પરત બોલાવીને ભરતી કરી શકાય. આનો પણ આંતરિક પ્રાપ્તિ સ્થાનમાં સમાવેશ થાય. ત્યારબાદ બઢતી સાથે બદલી કરવામાં આવે અને પ્રતીક્ષા યાદી, આ ખાસ પૂછાય છે, વેઇટિંગ લિસ્ટ. ઘણીવાર વેઇટિંગ લિસ્ટ મૂકવામાં આવે કે અગાઉ જેના નામ સિલેક્ટ થયા છે એવા લોકો છે એને એમાં એ નોકરીમાં રસ ન હોય અથવા કોઈ કારણોસર એ નોકરી ન કરી શકે તો જેવા લોકો છે એ બીજા એને પ્રતીક્ષા યાદી અથવા વેઇટિંગ લિસ્ટ, અમુક લિસ્ટ એવું મૂકવામાં આવે. સાદા અર્થમાં કહેવું હોય તો રાહ જુઓ કે તમારો વારો ન આવે અથવા તમને જાણ કરવામાં ન આવે ત્યાં સુધી તમે રાહ જુઓ. એને પ્રતીક્ષા યાદી અથવા વેઇટિંગ લિસ્ટ તરીકે પણ ઓળખી શકાય. આ બધા આપણે જે જોયા એ તમામ પ્રકારના આંતરિક પ્રાપ્તિ સ્થાનો હતા. હવે આના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો કેવા કેવા હોય તો પહેલું છે જાહેરાત આપીને. આવી ભરતી કરવા માટે તમે બહાર જાહેરાત આપી શકો. બીજું, રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા, આપને ખ્યાલ છે કે એમ્પ્લોયમેન્ટમાં આપણે નોંધણી કરી હોય, રોજગાર વિનિમય કચેરીઓ છે એ એમ્પ્લોયમેન્ટ કાર્ડ દ્વારા આવા બેરોજગારોની નોંધણી કરે છે અને એને લગતી હોય લાયકાતને લગતી તેવા કોલ લેટરો મોકલે છે. શૈક્ષણિક સંસ્થાઓ છે એ શૈક્ષણિક સંસ્થાઓમાં જ્યારે છેલ્લા વર્ષ હોય ત્યારે અમુક કંપનીઓ છે એ ત્યાં શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈને પણ ભરતી કરી શકે. મજૂર સંઘો, આવા સંઘો ચાલતા હોય યુનિયનો, એવા યુનિયન લીડરને વાત કરીને ભરતી કરાવી શકાય. કોન્ટ્રાક્ટર, ગુજરાતીમાં જેને ઠેકેદાર કહેવાય, તો આ કોન્ટ્રાક્ટરો દ્વારા પણ ભરતી કરાવી શકાય. ગેટ પર ભરતી, કંપનીના દરવાજે એડવર્ટાઇઝ મૂકીને નોટિસ બોર્ડ દ્વારા પણ ગેટ પર ભરતી કરી શકાય. ત્યારબાદ આધુનિક ભરતી, ઓનલાઈન ઓફલાઈન ઘણી રીતે ભરતી કરી શકાય છે. તો આવી રીતના હવે પછીના વિડીયો લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે આપણે ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનો, એમાં આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો, એના વિશે આપણે વિગતવાર માહિતી છે એ મેળવવાની છે. આજના આ વિડીયો લેક્ચરમાં ફરીવાર આપણે હાઇલાઇટ કરી લઈએ કે આપણે એક નવું યુનિટ ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેનું 5મું યુનિટ કર્મચારી વ્યવસ્થા, જેને અંગ્રેજીમાં સ્ટાફિંગ તરીકે ઓળખવામાં આવે, એ જોવાનો પ્રયત્ન કર્યો. સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈ, ત્યારબાદ કર્મચારી વ્યવસ્થાનો અર્થ, એનો ખ્યાલ, એની લાક્ષણિકતાઓ કેવી હોય એ સમજવાનો પ્રયત્ન કર્યો. આ લાક્ષણિકતાઓ પછી કે આવી કર્મચારી વ્યવસ્થાનું ધંધાકીય એકમમાં મહત્ત્વ કયું છે તો એ મહત્ત્વ સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા, તો આ વખતે 30% કોર્સ જે બાદ થયો છે તો આ ટોપિકનો સમાવેશ કર્યો નથી, પણ આપણે છતાં પણ એની આપણે ચર્ચા થોડી કરી ઉપર છેલ્લી કે ભાઈ માનવ સંસાધન સંચાલન છે એમાં કર્મચારી એટલે કે માણસ જે જીવંત વ્યક્તિ છે એનો પણ ખૂબ જ અગત્યનો ભાગ છે. ત્યારબાદ આયોજન સાથે સંબંધ ધરાવે છે અને વળતર અને વિકાસ સંબંધી બાબતો છે, એની આપણે ઉપર છેલ્લી ચર્ચા કરી, પણ પરીક્ષામાં એમાંથી પ્રશ્નો પૂછાશે નહીં. ત્યારબાદ કર્મચારી વ્યવસ્થાની આખી પ્રક્રિયા કેવી છે, એની ભરતી કેવી રીતના કરવામાં આવે, પછી આપણે બે એના સાદા અર્થ અને વિશાળ અર્થ જોવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ સામાન્ય અર્થમાં ભરતી એટલે કર્મચારીઓને શોધવાની, તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા, અને વિશાળ અર્થમાં જોયું તો કે ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા, એને આપણે
ભરતી કહી શકીએ. ત્યારબાદ આપણે ભરતી માટેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનોનું ખાલી યાદી જોઈ હવે પછીના વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે એના આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો વિશે વિગતવાર ચર્ચા કરશું. આભાર.